આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ નાનપોઢા ખાતે ગુજરાત જોડો યાત્રાની એક જાહેર સભામાં સરકાર અને વન વિભાગ સામે આકરા પ્રહાર કર્યા છે. નાનાપોઢા ખાતે ગુજરાત જોડો યાત્રામાં આદિવાસીઓના હકો અને જમીન મુદ્દે સરકારને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું કે જો પરિસ્થિતિ વણસશે તો આદિવાસીઓ પરંપરાગત શસ્ત્રો સાથે રસ્તા પર ઉતરતા અચકાશે નહીં. ચેતર વસાવાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે જે દિવસે આદિવાસીઓની તેમના તીર, કામઠા, ભાલા અને પાલિયા રસ્તા પર ઉતરશે તે દિવસે વન વિભાગ ક્યાંય નજરે નહીં પડે. તેમણે સ્પષ્ટ કર્યું કે હથિયારો માત્ર ઘરના શણગાર માટે નથી, પરંતુ જરૂર પડે તો તેનો ઉપયોગ પણ કરવામાં આવશે. જો આદિવાસીઓની જમીનો છીનવી લેવામાં આવશે તો તેઓ ગાંધીનગર સુધી કૂચ કરશે અને નેપાળવાડી કરવાની પણ તૈયારી દર્શાવી હતી. ચેતર વસાવાએ ઉમેર્યું કે તેઓ હજુ સુધી સંવાદ અને બંધારણને માને છે, પરંતુ જો સરકાર આદિવાસીઓને કોરિડોર કે હાઈ ટેન્શન લાઇનમાં નામે પરેશાન કરવાનું બંધ નહીં કરે તો તેનો આરપારની લડાઈ લડશે. બંધ કરી દેજો. જે દિવસે અમે આ રોડ પર અમારા તીર, કામઠા, ભાલા, પાલિયા લઈને ઉતરીશું તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું. અમારા ધારિયા, બાલા, તીર, કામઠા, અમારા પાલિયા અમે કઈ ઘરમાં શણગાર માટે નથી રાખ્યા. અમને જે દિવસે જરૂર પડશે, અમારી જમીનો જે દિવસે છીનવવામાં આવશે એ દિવસે અમારા ઓજારો લઈને અમને ગાંધીનગરની કૂચ કરતા પણ આવડશે અને ગાંધીનગરમાં જઈને નેપાળવાડી કરવાની ફરજ પડશે તો નેપાળવાડી પણ અમે કરીશું. આજે પણ સરકારને કહેવા માંગીએ છીએ, અમારા લોકોને કોરિડોરના નામે, હાઈ ટેન્શનના નામે જે પણ પરેશાન કરવામાં આવે છે એ બંધ કરી દેજો. આજે પણ અમે સંવાદમાં માનીએ છીએ, સંવિધાનમાં માનીએ છીએ અને જે દિવસે અમે સંવાદ અને સંવિધાન બાજુ પર મૂકીશું તે દિવસે તમારી સામે આર પારની લડાઈ થશે અને અહીંયા એક પણ પોલીસ કે એક પણ જંગલ ખાતાને અમે ઊભા ના રહેવા દઈએ. ગુજરાતમાં વારંવાર બદલાતા મંત્રીમંડળ અંગે કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે મંત્રીમંડળ બદલાવાથી જનતાનો વિકાસ થવાનો નથી. તેમણે 2027 વિધાનસભા ચૂંટણીમાં સીધી સરકાર જ બદલી નાખવા માટે લોકોને આહવાન કર્યું હતું. વલસાડ જિલ્લાના સાંસદ અને ધારાસભ્યએ ભાજપના ચાવીવાળા રમકડા ગણાવ્યા હતા. સાથે ગુજરાત પ્રદેશમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલને સમાવી લેવાની ઘટના ઉપર પણ પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો યાત્રા દરમિયાન કપરડા અને નાનાપોઢાના કોંગ્રેસના સક્રિય કાર્યકર્તાઓ તેમના સમર્થકો સાથે કોંગ્રેસની વિચારધારા છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ચેતર વસાવાએ તમામ કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.